નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગૂગલ પે તરફથી એક તાજેતરની સૂચનાએ વપરાશકારો માટે ગભરાટ ફેલાવી છે। પેટીએમ યુપીઆઈ હવે ઉપલબ્ધ રહેશે નહીં। ગૂગલ પે આ ચેતવણી જારી કરી કારણ કે રેન્કિંગ આદેશ અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2025 છે। આ પછી કંપનીએ બધી મૂંઝવણ દૂર કરી છે। ફિનટેક કંપની પેટીએમે સ્પષ્ટ કહ્યું છે કે યુપીઆઈ હેન્ડલમાં ફેરફારો અંગે વપરાશકર્તાઓ માટે ગભરાટ ફેલાવવાની તાજેતરની ગૂગલ પે સૂચના અધૂરી હતી અને તેનાથી મૂંઝવણ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિજય શેખર શર્માની આગેવાની હેઠળની ચૂકવણી અને નાણાકીય ટેક કંપનીએ બહાર મૂક્યો હતો કે પેટીએમ અને યુપીઆઈ ચૂકવણી કરતી વખતે વપરાશકર્તાઓ માટે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। કંપનીએ કહ્યું કે ગ્રાહક અને વેપારી બંને વ્યવહારો કોઈ પણ વિપક્ષ વિના ચાલુ રહેશે। જી હા મિત્રો, પેટીએમ અને સ્પષ્ટ કહ્યું છે કે અપડેટ ફક્ત સબસ્ક્રિપ્શન બિલિંગ જેવા રેન્કિંગ ચૂકવણીઓ માટે સંબંધિત છે। પેટીએમ અને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આનો અર્થ એ છે કે કોઈ વપરાશકર્તાઓ યુટ્યુબ પ્રીમિયમ અથવા તો ગૂગલ વન સ્ટોરેજ અથવા કોઈ પણ રેન્કિંગ પ્લેટફોર્મ પેટીએમ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।